નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે, કયા વિસ્તારોમાં રહેશે અને સિસ્ટમના ટ્રેક બાબતે મહત્વપૂર્ણ સમાચાર વિશેની વાત કરીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ડિપ્રેશન સિસ્ટમ ગઈકાલે અરબી સમુદ્રમાં ગુજરાતના કાંઠાથી મતલબ કે સૌરાષ્ટ્રના કાંઠાથી 450 કિલોમીટર જેટલી દૂર હતી। હવે તે વધુ થોડી ઉત્તરમાં ચાલી છે અને 420 કિલોમીટર જેટલી અત્યારે દૂર જોવા મળી રહી છે। અને બંગાળની ખાડીનું જે મોન્થા વાવાઝોડું છે તે ગઈકાલે સાંજે ખાસ કરીને મછલીપટ્ટનમ અને તેની આજુબાજુના વિસ્તારોમાં જોરદાર પવન સાથે ટકરાયું હતું અને ભારે ખાનાખરાબી પણ એ વિસ્તારમાં જોવા મળી રહી છે, કારણ કે વાવાઝોડું ઝડપથી ટકરાયું અને પવનની સ્પીડ પણ જોરદાર હતી। અને સાંજે ગઈકાલે વાવાઝોડું છે મોન્થા તે ટકરાયું અને આ સિસ્ટમ હવે ભારતના રાજ્યોમાં અંદર એન્ટર થતા જ એ સિસ્ટમ પણ ઝડપથી નબળી પડવાની શરૂઆત થશે। તો મિત્રો, ડિપ્રેશન સિસ્ટમના ટ્રેક બાબતે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। તે મુજબ લેટેસ્ટ મોડેલ યુરોપિયન મોડેલની અપડેટ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે તે ગુજરાતને 2-3 તારીખ સુધી અસર કરતા રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે યુરોપિયન મોડેલની અપડેટ મુજબ જોવા મળી રહ્યું છે। અને યુરોપિયન મોડેલની અપડેટ મુજબ સિસ્ટમ અત્યારે જે લોકેશન ઉપર તમે અત્યારે જોઈ રહ્યા છો ડિપ્રેશન સિસ્ટમ, તે સિસ્ટમ ક્રમશઃ આગળ વધે અને થોડી ઉત્તર દિશા તરફ જાય, ત્યારબાદ થોડી પશ્ચિમ દિશા તરફ આગળ વધે અને ત્યારબાદ ફરીથી ઉત્તર દિશા તરફ આગળ વધી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના ભાગો તે વિસ્તારમાંથી પસાર થઈ ઉત્તર ગુજરાતના ભાગો પર જઈ અને તે રાજસ્થાન તરફ જતા નબળી પડી જાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે છેલ્લા અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે। તો મિત્રો, આ પ્રકારની સ્થિતિ બનશે તો હજી છે તે વરસાદની ગતિવિધિ લગભગ અઠવાડિયું એટલે કે 2-3 તારીખ સુધી જોવા મળી શકે છે। ગઈકાલે જે વરસાદના વિસ્તારોમાં આંશિક રીતે ઘટાડો જોવા મળ્યો, આજે પણ દિવસ દરમિયાન થોડી રાહત ચોક્કસપણે રહેશે, પરંતુ રાત્રિથી ફરીથી વરસાદનું જોર વધે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। અને પવનનું જોર પણ ડિપ્રેશન સિસ્ટમ વધુ નજીક આવી હોવાને કારણે અત્યારે વાવાઝોડા જેવો જોરદાર પવન અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમ જો ગુજરાતના ભાગો ઉપર આવશે તો વરસાદની ગતિવિધિ છે તેમાં ફરી એકવાર વધારો પણ થવાની શક્યતાઓ દેખાઈ છે। અને હજી વરસાદ બંધ થયો એવું ન સમજી લેવું, કારણ કે હજી છે તે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની છે। આજે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં, ગીર સોમનાથ જિલ્લાના આજુબાજુના ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ રાત્રે પણ જોવા મળ્યો છે। ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો રાત્રિથી ફરીથી વરસાદની ગતિવિધિ વધે અને સૌરાષ્ટ્ર માટે હજી પણ જોખમ યથાવત રહેલું છે। દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તે વિસ્તારોમાં હજી પણ વરસાદનું જોખમ યથાવત રહેશે। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તે પ્રકારે જ હજી વરસાદનું જોર અન્ય ભાગો હોય ગુજરાતના છે તેના કરતા સૌરાષ્ટ્રના ભાગોમાં જોર હજી વધુ રહેશે, હજી વરસાદ ત્યાં જોવા મળશે। રાત્રિથી ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ છે, જેમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જોર વધુ રહે, અન્ય ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં રેગ્યુલર મુજબ છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારમાં ચાલુ રહી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હજી એટલું બધું જોખમ નથી, પરંતુ ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે અને મધ્ય પૂર્વ ગુજરાત છે તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો આ પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। સિસ્ટમના ટ્રેક બાબતે આપણે તમને સતત અપડેટ આપતા રહીશું કે કઈ બાજુ સિસ્ટમનો ટ્રેક આગળ વધશે। અત્યારે ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે આ જે સમય છે તે ખૂબ જ કપરો છે, કારણ કે અત્યારે જે માવઠું ઘણા દિવસથી ચાલી રહ્યો છે તે એક પ્રકારે ખેડૂતોને ખેતરમાં કામ તો કરવા દેતું નથી, પરંતુ ખેતરમાં જે ખેડૂત મિત્રોના પાક છે તે તેમની નજર સામે છે તે બરબાદ થઈ રહ્યા છે અને ખેડૂત છે તે કંઈ કરી શકતો નથી। એટલે સરકારને પણ વિનંતી છે કે બને તેટલી સહાય ઝડપથી ખેડૂતોને આપવામાં આવે અને તાત્કાલિક સર્વે કરીને સહાય આપવામાં આવે, જેથી કરીને ખેડૂત મિત્રોને આજે માવઠાના મારથી ભારે નુકસાનીનો જે 4 મહિનાની મહેનત બાદ જે હાથમાં આવેલો કોળિયો છે તે ઝૂંટવાઈ જતા ખૂબ જ કપરી પરિસ્થિતિનું નિર્માણ ખેડૂત મિત્રો માટે થયું છે। તો સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી અને તમામ ખેડૂત મિત્રોને બને એટલી વધુ સહાય આપવા વિનંતી।